કોલકાતાની એક મહિલાએ શેર્સ વેચીને 26.77 કરોડ રૂપિયાનો પ્રોફિટ કર્યો અને ઇન્કમ ટેક્સ 1 રૂપિયો પણ ના ભર્યો. થઈ ગયા ને શોક? આ કોઈ સ્કેમ નથી, પણ ઇન્કમ ટેક્સના સેક્શન 54F નો પાવર છે. સરોજ ગોયંકાજીએ પોતાના પ્રોફિટના બધા જ પૈસા નવા ઘરના કન્સ્ટ્રક્શનમાં રોકી દીધા, કારણ કે સેક્શન 54F મુજબ જો તમે શેર્સના પ્રોફિટને રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં રીઇન્વેસ્ટ કરો છો તો કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો થતો નથી. અહીંયા મેઇન ટ્વિસ્ટ એ છે કે શેર્સ વેચ્યાના 5 વર્ષ પહેલા કન્સ્ટ્રક્શન ચાલુ થઈ ગયું હતું. આઈટી ડિપાર્ટમેન્ટે આ ક્લેમ રિજેક્ટ કર્યો, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ તો શેર્સ વેચ્યા પછી જ થવું જોઈએ. પણ કોલકાતા ટ્રિબ્યુનલે કહ્યું કે લોમાં કન્સ્ટ્રક્શન પૂરું થવાની 3 વર્ષની લિમિટ છે, પણ ચાલુ ક્યારે થવું જોઈએ એની કોઈ લિમિટ જ નથી. આઈટી ડિપાર્ટમેન્ટનો બીજો ઓબ્જેક્શન એ હતો કે સરોજજી પાસે ઓલરેડી પોતાના 2 ઘર હતા જ, પણ એમણે આઈટી ડિપાર્ટમેન્ટને ચેલેન્જ આપીને કહ્યું કે એ ઘર પોતાની સોલ ઓનરશિપમાં નહોતા, જ્યારે જોઈન્ટ ઓનરશિપમાં હતા. કોર્ટે માન્ય રાખ્યું કે જોઈન્ટ પ્રોપર્ટીને ઓન મોર ધેન 1 ના ક્રાઇટેરિયામાં ગણી શકાય નહીં. બસ આ એક જ લોજિકથી એમણે 26 કરોડ રૂપિયા ટેક્સ ફ્રી કરી લીધા. સ્માર્ટ પ્લાનિંગ કરો અને ટેક્સ લીગલી રીતે બચાવો. અને આવા જ સ્માર્ટ ટેક્સ અપડેટ્સ માટે મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.